આપણે છે ને આમાં જરીક અપડેટ કર્યું છે જો કેતો જાવું છે કે પાર્લરમાં? હા પાર્લરમાં તો જવાનું જ હોય ને. આ ટેમ્પરેચરનું છે કેટલું રાખવું અહીં ને હાલના એકોય ઓઢીને હુતા નથી હુતા તા ના ખબર જ ન પડે કે ઠંડી છે કે નહીં. હું તો સવારે ઉઠીને કે ઠંડી કાંઈ કારણ કે આનો અત્યારે ટ્રેન્ડ છે જામનો તો ક્યારના ઓલો બધા લેતે એટલે નેક્સ્ટ હવે આપણે શોપિંગ કરવાનું છે મિત્રો. બાળકો માટે આપણે બેને ખાસ એક પ્રોડક્ટ મોકલાવી છે ડ્રાય ફ્રૂટ ખજૂરનો હલવો મોકલાવ્યો છે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે અમારો ગાંડી ગીરનો હાવજ બરાબર ધીમે ધીમે બધું ખાવા પીવાનું શરૂઆત કરી દીધી છે. નારિયેળ પાણી અટાણે રામીમાં ધીમે ધીમે ટીપું ટીપું પીવડાવે છે ને પી છે. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાથી જય શ્રી કૃષ્ણ. મારા લાલાને રમાડવાનું, ખવડાવો પીવડાવો. હવે એની મમ્મીને અમારે કઈ જરૂર નહીં પડે એટલી બધી. મજામાં રામીમાં. હાલો આશીર્વાદ આપી ગયો તો સદાય સુખી રહો. હવે કામ કરવામાંથી અમે નિવૃત્ત થઈ ગયા. હવે આને રાખવાનું. છોકરા રાખો તો ઘણા છે ને. જો મારી લાસાને લક્ષ્મી. જય દ્વારકાધીશ બેનો. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને. કેમ પાછળ પડો તો તમારા માથા આ બેને જોઈ લે. આને બે સોટલા કર્યા નાના બેઠે બેઠે નકરત કરતા હોય કે શું કરતા હોય? છોકરીની મમ્મી હેરસ્ટાઈલ ઓરાવી દીધી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. હું કાંઈ રાણી મજામાં ને? હો એકદમ મજામાં. જાવું છે કે પાર્લરમાં? હો પાર્લરમાં તો જવાનું જ હોય ને. ક્યારે જવું? પાર્લરમાં છે અને અમારે એમાં જવાનું હોય. હું તો અમારે તો હું અઠવાડિયામાં એક વખત સેવિંગ કરવા જતા હોય. અમારે 2-3 મિનિટ કી પ્રસંગ હોય તો જ જવાનું ને. કે અમારે થોડું કે કાઈ કઈ વાંધો નહીં. તારા માટે મેં મસ્ત મજાનું એક બ્યુટી પાર્લર મેં બુક કરાવ્યું છે. છે ને. ઓકે તમે જઈ આવીએ તો. ભાઈ અમે કાલે ઓલી ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી ને બધા કમેન્ટ કરતા હતા આની. આમાં કંઈ ન હોય. આ એકદમ છે ને કચકડાનું આખું છે બરાબર. આમાં ક્યાંય કંઈ શોટ લાગવાની શક્યતા રહેતી નથી. આમાં ખાલી સ્પ્રિંગ હોય ને આ પંખો હોય. હવે હું તમને બતાવું છું. આમાં કંટ્રોલર છે. આ છે ને અહીં રાખો ને તમે એટલે બંધ. અહીં રાખો એટલે સાદો ખાલી પંખો હાલે. અહીં રાખો એટલે હીટ થાય અને અહીં બે ઉપર રાખો એટલે થોડુંક વધારે હીટ થાય. આ ટેમ્પરેચરનું છે કેટલું રાખવું. અહીંથી જો આ છે અહીંથી આવી રીતના ઓટો કટનું છે. જાણે કે તમે અહીં રાખ્યું ને તો ઓટોમેટિક અહીંયા પૂછશે ને આ ગરમ થાય ને એટલે બંધ થઈ જાય ઓટો કટ. હે ને હાલના એકોય ઓઢીને હુતા નથી હુતા તા ના ખબર જ ન પડે કે ઠંડી છે કે નહીં. હું તો સવારે ઉઠીને કે ઠંડી કાંઈ હે ગરમીની એટલે શરબત પણ હોય. આ પણ છે ને ભાઈ નાના છોકરા હોય ને મારા અંશ જેવડા નાના છોકરા હોય ને તો બહુ ચાલુ નહીં રાખો. તમે થોડીક વાર ચાલુ રાખશો ને અડધી કલાક એટલે રૂમ આખો એકદમ ટેમ્પરેચરથી મતલબ હીટ થઈ જાય. એટલે ભાઈ તમારે છે ને એને બંધ કરી દેવાનું. કારણ કે આમ પણ ઓટો કટ આવે ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે તમારે લેવું હોય તો તમે લઈ શકો. જો તમારે લેવું હોય તો મને કમેન્ટ કરું તમને લિંક નાખી અથવા તો તમારે છે ને ડિસ્કશન બોક્સ એટલે કે તમે મારો વિડીયો જોવો ને ત્યાં નીચે લખેલું હશે એરા જેવું ડિસ્કશન બોક્સ. એમાં તમે જાઓ ને ત્યાંની લિંક હોય ત્યાંથી તમે આને પરચેસ કરી શકો. ત્યાં હું લિંક નાખી દી. અમને સારું લાગ્યું ભાઈ, બહુ સારા રિવ્યૂ છે. હું છે ને 15-20 દિવસ પહેલાં તમને ખબર છે લેતા આવ્યો હતો ત્યારનું હું વાપરું છું. મને તો બહુ મજા આવે છે અને બહુ સારું છે એમ. અને એક આપણે રામીમા માટે એક્સ્ટ્રા મંગાવી લીધું છે. આજે લગભગ તો આજે ડિલિવરીનો ઓર્ડર આવી જ જશે. લગભગ ફોન આવી જશે આજે. ને હું બ્લોગિંગ કરું છું ને આ જોઈ છે કે મારા પપ્પા હું એકલા ગંડાને જેમ ગણગણ કરે. હે લા હું જો હે ભાઈ. હાલો તો હવે આજે છે ને મારે જવાનું છે બજાજ કંપનીની આપણે જે ફ્રીડમ છે સીએનજી એની સર્વિસ કરવા માટે થઈને જવાનું છે. તો વેરાવળ જવાનું છે. સર્વિસમાં લઈ જાય બસ તને હું એક વાત કહું કે તું અમને લાલો જોવા લઈ જો ત્યાંથી લાલાના ચિક્કડ ઘરમાં મલક આવી જાવ. હે એકદમ કોઈ પણ ડોહા ડગરાને જવાની બહુ જ મજા આવે છે. આપણા છોકરાઓને હું શિક્ષણ આવી જાય. કેવું શિક્ષણ આવે એટલે તું જોઈજે એ કરતી હોય તો એ મારે કહેવાની કઈ જરૂર નથી. પણ એમાંથી કેવડાઈને જ્ઞાન મળ્યા ને એ તને ખબર પડશે. આ બેયને જ્ઞાન હારા મળ્યા બરાબર. ચાલો ભાઈ જાજી વાતું નહીં લાય તો ગાડી તો હું સીધું વેરાવળ જતા હોઉં ને મારી ગાડીની સર્વિસ કરાવતા હોઉં. તો ભાઈ મારે છે ને બજાજના શોરૂમે જવાનું છે. આપણી ફ્રીડમ ગાડીની ટૂંકમાં સર્વિસ આવી ગઈ છે. સર્વિસ કરાવતા હું બરાબર. બાકી ઓલું પાર્સલનો પણ ફોન આવી જાય હમણાં લગભગ આજે આવી જ જાય. તો રમીમા માટે પાર્સલ પર લેવાનું છે આપણે. હીટર આવું બીજું એક છે ને બીજું રમીમાના ઘરમાં કે એમાં હેતુબેન ને મારા મમ્મી હોય તો એના માટે કંઈક લેવાનું છે તો લેતા આવીએ. ચાલો જઈએ સીધા વેરાવળ. અત્યારે આપણે આવી ગયા છે અહીંયા કરણ લેવા માટે. કારણ કે આ છોકરીઓ છે ને બે બહુ જીદ કરતી હતી. કારણ કે આનો અત્યારે ટ્રેન્ડ છે જામનો. તો ક્યારના ઓલો બધા લેતા એટલે ક્યારના કહે કે પપ્પા લેતા આવજો. તો અત્યારે એવા છે બેબીનો ભાઈ ઘણો બધી વેરાયટી છે. હવે બેબીનું હતું છે ને આ લેવાનું છે જો છે. કારણ કે હવે આમાં છે ને કલર મને આ નથી ગમતો. બે બેનોનું કંઈક સેમ કલર સારા એવો લાગે ને એવો આપણે
લઈ લઈએ. પાર્સલ એક આવ્યું છે મિત્રો. આપણું પાર્સલની અંદર શું છે ખબર તમને? આ પાર્સલ આપણે છે ને દક્ષાબેને મોકલાવ્યું છે અને આમાં છે સ્પેશિયલ ડ્રાયફ્રૂટવાળો શું કહેવાય ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂર પાક. તો દક્ષાબેને મોકલાવ્યું છે. થેન્ક્સ, તમારો દિલથી આભાર. ઘરે જઈને આનું રિવ્યૂ કરશું કેવું છે ને, બરાબર. નેક્સ્ટ હવે આપણે શોપિંગ કરવાનું છે મિત્રો. બાળકો માટે આપણે નાસ્તો ખૂટી ગયો છે તો ક્યારના કહેતા તો નાસ્તો તો ચાલો હું ફટાફટ પહેલાં હવે નાસ્તો લઈ લઉં. હા તો શું કહું રાજેશભાઈ, તમે રાજેશભાઈ મોલની અંદર આવ્યા તો મિત્રો ઓલમોસ્ટ આપણી ખરીદી થઈ ગઈ છે. છોકરાને છે ને મેન ખાખરા ભાવે છે, કેળા વેફર છે, પછી સમોસા છે ને જે તમને પોપકોર્નની વાત કરતો હતો ને એ આ છે, બરાબર. હું અહીંથી જ લઉં છું એટલે આ ટૂંકમાં ફોડીને તમે કરી શકો. બાકી બિસ્કિટ છે, બધા પાસ્તા છે. તો ઓલમોસ્ટ આપણે જે કંઈ પણ હતું લેવાનું ઓલમોસ્ટ બધું લેવાઈ ગયું છે. ચાલો તો ફટાફટ પહેલાં આપણે છે ને બિલ બનાવી દઈએ એટલે પછી કંઈ ઉપાધિ. મોટા ભાઈ બિલ કરી દેજો ને ફટાફટ. ચાલો મિત્રો તો આ બધું પહેલાં પેક કરાવી લઈએ. જયેશભાઈ કેમ છો? મજામાં? તું નહોતો એટલે ભાઈ હું પાછો જતો રહ્યો હતો કારણ કે તારા સિવાય મને મજા આવે નહીં. તો આપણે છે ને ગાડીમાં ઓઇલ ચેન્જ કરવાનું છે. બાકી નાના મોટો કંઈ હાથ ફેરો કરવાનો હોય તો કરી લ્યો. આજે સવારના સ્લેપ નહોતો લાગતો એટલે મને એવું લાગે શાળામાં બ્યાર પડી હતી એટલે કદાચ બેટરી ડાઉન થઈ હતી. એક ચેક કરી લે. બાકી તો કંઈ વાંધો નથી મિત્રો. અત્યારે લગીમાં મારે 3G સર્વિસ છે, 12,500 કિલોમીટર હાલી ગઈ. હજી સુધી ગાડીમાં કંઈ ઇસ્યુ આવ્યો નથી. તો હાલો હું પહેલાં ફટાફટ પહેલાં આને છે ને સર્વિસ કરાવી નાખું પછી તમને હું આગળ વાત કરું. ગાડી કમ્પ્લીટલી થઈ ગઈ સર્વિસ, વોશિંગમાં લઈ જવાનું છે. હાલો તો હવે જયેશભાઈ મેળ્યા પછી સોલારનું કામ ચાલુ છે કે બંધ છે? સોલાર પાર્ટ ટાઈમમાં છે ને જયેશભાઈ. સોલાર છે ને હું સાફ કરવા જાય છે, ક્લિનિંગ કરવા જાય છે. શિયાળા તમે ભાઈ તમારે વાત નથી કરતા. આ લાખો રૂપિયા કામે. જયેશ તારા મોબાઈલ નંબર હોય નાખું, વેરાવળમાં કંઈ હોય તો જરાક સોલાર બોલાર સાફ કરતા છે. રેડી? ગાડી વોશ કરવા માટે આવી ગઈ છે. હવે આ બધામાં છે ને ભાઈ ગારો ભરી હમણાં કેટલા દિવસે વાડીએ હાલતી હતી ને આને ફટાફટ પહેલાં આપણે વોશિંગ કરાવી નાખીએ. ને આપણે જે જયેશભાઈનું તમને કીધું હતું ને એ સોલાર ઇન્સ્ટોલેશન નથી કરતા. સોલારમાં તમારે રીડિંગ નથી બનતા. માથે ટૂંકમાં સાર જામી ગયું હોય, ધૂળ જામી ગયું હોય તો એને ક્લીન કરી આપે. રેડી? ગાડીની સર્વિસ થઈ જાય પછી એક નંબર લાગ્યો. વાહ ભાઈ વાહ, ચમકી ગઈ. ગેસ ખાલી થઈ ગયો તો હું અત્યારે છે ને ગેસ નાખવા આવ્યો છું. ગેસ કેટલો આવ્યો? 1.31 એટલે કે 110 રૂપિયાનો ગેસ આવ્યો. રામીમાં ઠંડી લાગે છે બહુ? તો ભાઈ છે ને મારે આગળ એક હતું અને બીજું હું આ લેતા આવ્યો, બરાબર. આજે પાર્સલ આવી ગયું, ઓનલાઈન મંગાવ્યું હતી. તો રમીમાં સ્પેશિયલ તમારા માટે છે અને હેતુ માટે. ગરમી થાય હવે અને ભાઈ આપણા માટે છે ને દક્ષાબેને ખાસ એક પ્રોડક્ટ મોકલાવી છે, ડ્રાય ફ્રૂટ. જો તમને બતાવું, આ છે ને ડ્રાય ફ્રૂટ. આપણે એને ગાજર શું ઓલો કેવો કહેવાય? ખજૂર. હા, ખજૂરનો હલવો મોકલાવ્યો છે ભાઈ. તો હું તમને બતાવું ભાઈ, જોરદાર છે. તમે જો સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ છે ને એકદમ જો પોચો છે. હા રમીમાં વાહ. આ કોણ છે? ઓળખે તો? સબસ્ક્રાઈબર નથી. કોણ છે? ઓળખે તો? આને આપણે ઓલા ગાય નહોતા વિડીયો બનાવે દક્ષાબેન? હા કઈ વાંધો નહીં ભાઈ. આ છે ને બહુ વ્યવસ્થિત છે. કોઈને મંગાવવું હોય ને તો એ હમણાં ટૂંકમાં અડદિયા પર બનાવવાના છે, લાડવા પર બનાવે છે. તો દક્ષાબેનને મને કીધું નથી એના નંબર નાખી દઉં. ફોન આવશે તો જોઈ જાય નંબર નાખી દઉં. તમારે કંઈ પણ મંગાવવું હોય તો ત્યાંથી તમે મંગાવી લેજો. હા બોલ, હું કે મોટે કરોડ નથી, માથામાં નાખવાનું છે. બામ ઈ જેલ છે માથામાં નાખવાની. ક્યાં લઈ જાવ્યો આને મારે? આમાં જો ઓલી ટોપી લેતી આપણે ટોપી બતાવી. આમાં છે ને આપણે અપડેટ કર્યું કારણ કે ઓલામાં ખાલી કાન જ ડટાતા હતા. પછી છે ને આખી લીધી આપણે પહેરતો. હા થઈ જ જાય ને, એમાં કઈ લાંબીથી આપણે છે ને આમાં જરીક અપડેટ કર્યું છે. જો કેતો એક નંબર વેરાયટી છે ને. ખજૂર છે ને ભાઈ, શાળામાં ખજૂર છે ને એ ખરેખર શાળામાં ખાવાની વસ્તુ છે. શાળામાં તમે ખાવ ને એટલે તમને મજા આવે. અને પાછું છે ને દક્ષાબેન એને ટૂંકમાં જે ગાયો છે એનું પ્યોર ઘી છે એમ જ બનાવે છે અને એમાંથી ખજૂર પાક હોય અને ભાઈ એ ખાવાની મજા આવે, કંઈ ઘટે નહીં. ચાલો તો અમે ખાઈ લઈએ. નંબર તમને આપી દઉં, તમે કોન્ટેક્ટ કરવો હોય તો એમનો કરી લેજો, મંગાવવું હોય તો. ને આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.